કાલે આપણે જોયું તો મનોવૈજ્ઞાનિક કસોટીના સિદ્ધાંતોની અંદર કે પ્રમાણિકતા, વસ્તુલક્ષિતા, કસોટી માનાંકો. ત્યાર પછી આજે મનોવૈજ્ઞાનિક કસોટીના સિદ્ધાંતોની અંદર ચોથો મુદ્દો આવે છે વિશ્વસનીયતા, રિલાયબિલિટી, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ. મનોવૈજ્ઞાનિક કસોટીકરણની અંદર મનોવૈજ્ઞાનિક કસોટીના કેટલાક સિદ્ધાંતોમાંનો એક અતિ મહત્ત્વનો સિદ્ધાંત જે છે એ છે વિશ્વસનીયતા. વિશ્વસનીયતા કે રિલાયબિલિટી છે શું? તો કે વિશ્વસનીયતા એટલે શું? 1 માર્કના પ્રશ્નની અંદર અવારનવાર પૂછાતો પ્રશ્ન છે અને એની અંદર આપણે એકદમ નાની અને ખૂબ સરળ રીતે સમજાય એવી એની અર્થયુક્ત એક ડેફિનેશન કે એનો અર્થ છે અહીંયા આપેલો છે. વિશ્વસનીયતા એટલે કે કસોટી પરના પ્રતિભાવની સુસંગતતા કે સ્થિરતા. શું વાત કરી કે કસોટી પરના પ્રતિભાવની સુસંગતતા અથવા તો એની સાથેની એક સ્થિરતા જે છે એ સ્થિરતાને અહીંયા આપણે વિશ્વસનીયતા તરીકે ઓળખાવ્યા છે. દાખલા તરીકે એણે વાત કરી કે ભાઈ એક જૂથની બુદ્ધિ કસોટી લેવામાં આવે છે. તે જૂથ સરેરાશ 100 પ્રાપ્તાંક મેળવે છે અને અઠવાડિયા પછી એ જ જૂથને ફરીથી એ જ બુદ્ધિ કસોટી આપવામાં આવે છે અને તે જૂથ સરેરાશ 72 પ્રાપ્તાંક મેળવે છે. જો પહેલી વખત જ્યારે એની કસોટી લેવામાં આવી, આપવામાં આવી, ત્યારે સરેરાશ 100 પ્રાપ્તાંક મેળવે છે અને આ જ કસોટી કે આ જ જૂથને ફરીવાર બુદ્ધિ કસોટી જ્યારે આપવામાં આવી ત્યારે એને 72 પ્રાપ્તાંક મળે છે. પરિણામે આ બુદ્ધિ કસોટી વિશ્વસનીય ગણાશે કે નહીં, કે કેમ, એના કારણો સુસંગત છે કે કેમ, એની વાત અહીંયા આપી છે કે એના દ્વારા આપણને જે સ્થિરતા અને સુસંગતતા મળી એને આપણે વિશ્વસનીયતા તરીકે ઓળખશું. એટલે કે 100 અને 72 જે છે એ નજીકના આંકડા છે, એટલા દૂરના આંકડા છે નહીં. એટલે એણે કહ્યું છે કે એની વચ્ચે સુસંગતતા કે સ્થિરતા છે એ જોવા મળે છે. એટલે કે બહુ મોટો તફાવત નથી જોવા મળતો, થોડો ઘણો તફાવત જોવા મળે છે. અને થોડો ઘણો તફાવત એ સ્વાભાવિક છે. એટલે કે એક જ કસોટી એક જ જૂથને, જો કોઈ એક જ કસોટી કોઈ એક જ જૂથને 2 વખત આપવામાં આવે તો તેમના સરેરાશ પ્રાપ્તાંકમાં થોડોક તફાવત જોવા મળે છે, સ્વાભાવિક છે. પરંતુ જો વિચલન મોટું હોય, એટલે કે બહુ વધારે તફાવત જોવા મળે, તો કસોટીની અંદર ક્યાંક ખામી છે એવું આપણે કહી શકાય, અથવા તો એ પ્રાપ્તાંક છે એ ખોટી રીતે તારવેલા છે એવું કહી શકાય. એટલે અહીંયા એણે જે સમજાયું છે વિશ્વસનીયતાને આ રીતના સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો વિશ્વસનીયતા એટલે કસોટી પરના પ્રતિભાવની, જે કંઈ પણ કસોટી લ્યો છો એ કસોટીના પ્રતિભાવની સુસંગતતા કે સ્થિરતા, એમની વચ્ચેનો જે તાલમેલ છે, જે સુસંગતતા છે, જે પ્રાપ્તાંક મળે છે એની વચ્ચે, એના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ મોટો તફાવત છે એ જોવા મળતો નથી. ધેટ ઇઝ વિશ્વસનીયતા, રિલાયબિલિટી. હવે કસોટીની વિશ્વસનીયતા નક્કી કરવાની 3 પદ્ધતિઓ છે. એમાંની પહેલી પદ્ધતિ છે કસોટી પુનઃ કસોટી, જેને અંગ્રેજીમાં કહીશું ટેસ્ટ રીટેસ્ટ મેથડ. ફરીવાર બોલું છું, કસોટીની વિશ્વસનીયતા નક્કી કરવાની 3 પદ્ધતિ છે. એમાંની એક કસોટી પુનઃ કસોટી, જેને અંગ્રેજીમાં કહીશું ટેસ્ટ રીટેસ્ટ. બીજી પદ્ધતિ છે વિશ્વસનીયતા નક્કી કરવાની, એ છે સમાંતર ફોર્મ પદ્ધતિ, ઇક્વલમેન્ટ ફોર્મ મેથડ. ત્રીજું છે અર્થ વિચ્છેદન પદ્ધતિ, અર્ધ વિચ્છેદન પદ્ધતિ. નામ પરથી થોડો ઘણો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ અર્ધ વિચ્છેદન, કસોટી પુનઃ કસોટી, સમાંતર ફોર્મ પદ્ધતિ, બરાબર છે. કે એના આ 3 પદ્ધતિઓ છે એ અહીંયા આપેલી છે વિશ્વસનીયતા નક્કી કરવા માટેની. આ ત્રણેયને સમજીએ. આપણે પહેલી કસોટીની વાત કરીએ, એ છે કસોટી પુનઃ કસોટી. કસોટી પુનઃ કસોટીની અંદર કેવું હોય છે, શું આપણે કોને કહીશું કસોટી પુનઃ કસોટી? તો કે કસોટી પુનઃ કસોટી જે છે એ આ પદ્ધતિની અંદર લોકોના એક જ જૂથને, જો એક જ જૂથ હોય છે લોકોનું, એક જ જૂથને એક કસોટી, એ જ કસોટી, એકને એક કસોટી 2 વખત આપવામાં આવે છે અને બંને વખતના પ્રાપ્તાંકો વચ્ચેનો સહસંબંધ, દેટ મીન્સ કોરિલેશન શોધવામાં આવે છે. અને જો આ સહસંબંધ +1.00 એટલે કે સંપૂર્ણ ધન સહસંબંધ, આ એક આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે કોરિલેશન સહસંબંધ, જેની અંદર સહસંબંધ જે છે એ કેટલા સુધીનો હોય છે એ દર્શાવ્યું છે. મને કીધું છે કે ધન, સંપૂર્ણ ધન સહસંબંધ એટલે કે 1.00, જેને આપણે સંપૂર્ણ ધન સહસંબંધ તરીકે ઓળખીએ છીએ, જે એની નજીક જેટલો હોય તો તે કસોટીની વિશ્વસનીયતા સૌથી વધુ છે એ ગણવામાં આવે છે.
પછી અહીંયા વાત કરી છે સુલ્ઝ અને સુલ્ઝ નામના સાયકોલોજિસ્ટે કે ભાઈ કર્મચારીની પસંદગી કરવા માટેની કસોટી જે છે એ નક્કી કરતી વખતે ખાસ એ તપાસવું જોઈએ, એ પરીક્ષણ કરવું જોઈએ કે તે કસોટીનો વિશ્વસનીયતા આંક છે એ પ્લસ એટલે કે ધન 80 કે તેથી ઉપરનો હોવો જોઈએ. જે કસોટીની વિશ્વસનીયતા ઓછામાં ઓછી +70 હોય તો પણ તેને વ્યવહારિક રીતે સ્વીકારવામાં આવે છે, પણ 70થી ઓછી વિશ્વસનીયતા આંકવાળી કેટલીક વિશ્વસનીયતા 70થી ઓછી ધરાવનાર હોય તો એવી કસોટીને વ્યવહારની અંદર લગભગ સ્વીકારવામાં આવતી નથી. એટલે કે વિશ્વસનીયતાનો આંક 80+80 અને મિનિમમ 70+70 સુધીનો હોય તો એને સ્વીકારવામાં આવે છે. 70થી ઓછો હોય તો એને ત્યાં સ્વીકારવામાં આવતો નથી. ત્યાર પછી આ કસોટીની કેટલીક મર્યાદાઓ છે. હવે એ મર્યાદાઓની અંદર પહેલી મર્યાદા છે કર્મચારીઓને 2 વખત કસોટી આપવા માટેનો સમય નોકરીમાંથી ફાળવવાનો હોય ત્યારે ખૂબ ખર્ચાળ બની રહે. જુઓ, ઘણી વખત નહીં, આપણે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની જ વાત કરીએ છીએ, આપણે ભણીએ છીએ અત્યારે ઔદ્યોગિક મનોવિજ્ઞાન, અને ઔદ્યોગિક મનોવિજ્ઞાનની અંદર જ્યારે પણ ઔદ્યોગિક મનોવિજ્ઞાનના કર્મચારીઓની વાત કરવાની આવે ત્યારે એની જ્યારે કેટલીક ટેસ્ટ આપવાની આવે તો અહીંયા આ કર્મચારીઓને આપવામાં આવતી ટેસ્ટ છે એ 2 વખત આપવામાં આવે છે. એટલે એનો મતલબ એમ કે એ સમય જે છે એ નોકરીમાંથી ફાળવવાનો એને રહે છે, અને જ્યારે નોકરીમાંથી સમય ફાળવવાનો હોય ત્યારે એ સમય એના માટે કેવો બની જાય છે? ખર્ચાળ બની જાય છે, વધુ ખર્ચાળ બની જાય છે. એટલે પહેલી મર્યાદા આ છે, એટલે એને સમય ફાળવવો વધુ ખર્ચાળ બને છે. સેકન્ડ છે પહેલી વખત કસોટી આપતા યાદ રહી ગયેલ કસોટી પ્રશ્નોને પરિણામે બીજી વખત કસોટી પર શિક્ષણની અસર છે એ પડે છે. હવે જુઓ, માણસ જે છે એ બુદ્ધિશાળી પ્રાણી છે, એટલે પહેલી વખત કેટલાક પ્રશ્નોનો જવાબ આપેલો હોય એને યાદ રહી ગયો હોય, એટલે બીજી વખત એ કસોટીના કેટલાક યાદ રહી ગયેલા પ્રશ્નો હોય એના પરિણામે બીજી વખતની એ કસોટી છે એની અસર શિક્ષણ ઉપર છે ચોક્કસ જોવા મળશે. પરિણામે ત્યાં એવું થશે કે બીજી વખત કદાચ પ્રાપ્તાંક છે એ વધુ જોવા મળે, પહેલી વખત એટલો પ્રાપ્તાંક ન મળે, એને ખ્યાલ આવી જાય કે અહીંયા આ ક્યાંય ખોટું હતું કે આ રીતના થયું છે, તો સેકન્ડ ટાઈમ એને યાદ રાખી અને એનું પરિણામ કે પ્રાપ્તાંક છે વધુ આવવાની શક્યતા રહે છે. એટલે આ બીજી મર્યાદા. હવે ત્રીજી મર્યાદાની વાત કરીએ, કસોટી અને પુનઃ કસોટી વચ્ચેના ગાળામાં કેટલાક થયેલા અનુભવોની અસર પણ કસોટીને પ્રાપ્તાંકો પર અસર કરે. જો આ કસોટી જ્યારે પહેલી વાર લીધી હોય ત્યારે અને બીજી વાર તમે લો છો, એ બંને સમયગાળા દરમિયાન એને કેટલાક અનુભવો થયેલા હોય તો એની અસર પણ અહીંયા જોવા મળે છે. ત્યાર પછી આવે છે બીજી વિશ્વસનીયતાની પદ્ધતિ, અને એ છે સમાંતર ફોર્મ વિશ્વસનીયતા પદ્ધતિ. પહેલીની વાત આપણે કરી ચૂક્યા કસોટી પુનઃ કસોટીની. હવે જે આવે છે બીજી સમાંતર ફોર્મ વિશ્વસનીયતા પદ્ધતિ. આ પદ્ધતિમાં કસોટી પુનઃ કસોટી અભિગમ જે છે એ અપનાવવામાં આવે છે. આ સમાંતર ફોર્મ જે વિશ્વસનીયતા પદ્ધતિ અત્યારે આપણે ભણીએ છીએ એ પદ્ધતિની અંદર પણ કસોટી પુનઃ કસોટીનો અભિગમ છે એને અપનાવવામાં આવે છે, એને સ્વીકાર્યો છે, પરંતુ બીજી વખત તેની તે જ કસોટીને બદલે કસોટીનું સમાંતર ફોર્મ આપવામાં આવે. જો બીજી વખત શું કરે છે? કસોટીનું સમાંતર ફોર્મ આપે છે. એટલે એનો મતલબ એમ કે પ્રથમ પદ્ધતિની 3 મર્યાદાઓ, એટલે પ્રથમ પદ્ધતિ એટલે કઈ? તો કે કસોટી પુનઃ કસોટીની 3 મર્યાદાઓ આ પદ્ધતિમાં દૂર થાય છે. આ પદ્ધતિ એટલે કઈ? તો કે સમાંતર ફોર્મ વિશ્વસનીયતા પદ્ધતિમાં. પરંતુ આ પદ્ધતિનો એક ગેરફાયદો એ છે કે 2 અલગ અલગ સમાંતર કસોટીઓ ડેવલપ કરવી ખૂબ મુશ્કેલ અને મોંઘી બને છે. એટલે એનો એક ગેરફાયદો આ છે. પછી એણે વાત કરી છે ત્રીજી પદ્ધતિ, અને એ છે અર્થ વિચ્છેદન વિશ્વસનીયતા પદ્ધતિ. અર્ધ વિચ્છેદન વિશ્વસનીયતા પદ્ધતિની અંદર કસોટી એક જ વખત આપવામાં આવે છે. જુઓ, અહીંયા કસોટી 2 વાર નથી આપવામાં આવતી, પરંતુ અહીંયા કસોટી એક જ વાર આપવામાં આવે છે, પરંતુ સ્કોરિંગ કરતી વખતે કસોટી પ્રશ્નોના 2 અડધા ભાગ, સ્કોરિંગ કરતી વખતે કસોટી પ્રશ્નોના 2 અડધા ભાગ એટલે કે એકી સંખ્યા, એકી નંબરના પ્રશ્નો અને બીજા બેકી નંબરના પ્રશ્નો, એમ ભાગ પાડી, એમ બંને 2 ભાગ પાડી એમાં પ્રાપ્ત કરેલા પ્રાપ્તાંકો વચ્ચે સહસંબંધ શોધવામાં આવે છે. એટલે શું કરવામાં આવે છે? અહીંયા મૂળ તો સ્કોરિંગ કરતી વખતે કસોટીના જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નોમાં એના 2 અડધા ભાગ કરી નાખવામાં આવે છે, એકી સંખ્યાને એકી અને બેકી નંબરના પ્રશ્નો એમ, અને એને ભાગ પાડ્યા બાદ એના પ્રાપ્તાંકો વચ્ચે સહસંબંધ છે એ શોધવામાં આવે છે. એટલે કે આ
ઉપરની જે બે પદ્ધતિ આપણે જોઈ, સમાંતર ફોર્મ પદ્ધતિ અને કસોટી પુનઃ કસોટી, એ બંનેની કેટલીક મર્યાદાઓ છે એ ના સંદર્ભે આ કસોટી જે છે એ ખૂબ ઓછો સમય માંગે છે. જ્યારે ઉપરની આપણે બે કસોટીની જે વાત કરી પદ્ધતિઓની, એ બેમાં સમય ખૂબ જાય છે, કારણ કે કસોટીનું સંચાલન માત્ર એક જ વખત કરવામાં આવે છે ને અહીંયા આપણે દ્વિતીય વખત એટલે કે બીજી વખત સ્કોરિંગ પર શિક્ષણ કે પુનરાવહનની અસર થવાને કોઈ અવકાશ જ નથી, કોઈ સ્થાન જ નથી, બિકોઝ આપણે અહીંયા કસોટી બીજી વાર આપતા નથી. એટલે એક ફાયદો આ પણ છે. તો વિશ્વસનીયતાની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. ખાસ યાદ રાખવાનું કે ભાઈ વિશ્વસનીયતા એટલે કે કસોટી પરના પ્રતિભાવોની સુસંગતતા કે સ્થિરતા. એમાં બહુ ખાસ એવો ડિફરન્સ જોવા નથી મળતો. સુસંગતતા અને સ્થિરતા છે એ વિશ્વસનીયતાની અંદર આપણને જોવા મળે છે. ત્યાર પછીનો પાંચમો મનોવૈજ્ઞાનિક કસોટીકરણના સિદ્ધાંતનો મુદ્દો છે એ છે યથાર્થતા. યથાર્થતાને આપણે અંગ્રેજીમાં વેલિડિટી તરીકે ઓળખીએ છીએ, અને આ મેં એમ કીધું એમ રિલાયબિલિટી અને વેલિડિટી એટલે કે વિશ્વસનીયતા અને યથાર્થતા દરેકની અંદર દરેક કસોટીમાં જોવા મળશે જ. અને મનોવૈજ્ઞાનિક કસોટીકરણના સિદ્ધાંતની અંદર તો વિશ્વસનીયતા, યથાર્થતા, પ્રમાણિકતા, માનાંકો આ દરેક બાબતો છે એ સૌથી મહત્ત્વનું સ્થાન છે એ એનું રહેલું છે, અગ્રતમ સ્થાન છે. એટલે કે બહુ જ મહત્ત્વની બાબતો છે. એમાં આપણે વાત કરીએ યથાર્થતાની. યથાર્થતા એ પસંદગીની કોઈ પણ પદ્ધતિ કે મનોવૈજ્ઞાનિક કસોટીની સૌથી મહત્ત્વની જરૂરિયાત છે. જુઓ, યથાર્થતાની વાત અહીંયા કરી છે, એટલે કે યથાર્થતા એ પસંદગીની કોઈ પણ પદ્ધતિ હોય, પસંદ કરેલી કોઈ પણ પદ્ધતિની કે મનોવૈજ્ઞાનિક કસોટીની સૌથી મહત્ત્વની જરૂરિયાત છે. ને યથાર્થતા એટલે કસોટી જે માપવાનો હેતુ હોય તે જ માપે છે, કેમ કે તે નક્કી કરવું. યથાર્થતા એટલે કસોટી જે માપવાનો હેતુ હોય તે જ માપે છે કે કેમ તે નક્કી કરવું. અહીંયા યથાર્થતાનો એક સામાન્ય અર્થ છે એ પૂરો થાય છે. બરાબર સમજો વિદ્યાર્થીઓ કે યથાર્થતા એટલે કસોટી જે માપવાનો હેતુ હોય તે જ માપે છે કે કેમ તે નક્કી કરવું. ઘણી વખત એવું થતું હોય, એક ફોર એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ ક્લાસની અંદર કોઈ ટીચર છે, કોઈ અધ્યાપક છે, જ્યારે લેક્ચર માટે કે પીરિયડ લેવા માટે જાય છે ત્યારે એ દરમિયાન જે મુદ્દાની ચર્ચા કરવાની હોય એ મુદ્દો સાઈડમાં રહી જતો હોય અને અધર ટ્રેક ઉપર જઈને કેટલીક બીજી વાત છે થતી હોય છે. એ દરમિયાન એ લેક્ચર કે પીરિયડ્સ છે એ પૂરો થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ કે કસોટી કોઈ પણ તમે જ્યારે ડેવલપ કરો છો કે ક્રિએટ કરો છો તો એની અંદર એ કસોટીને લગતા જ કેટલાક પ્રશ્નો, એ હેતુ સાર્થક થાય છે કે કેમ, એ હેતુ સાર્થક કરવા અંતર્ગત કેટલાક પ્રશ્નો એમાં રહેલા છે કે કેમ, તેનું જ્યાં માપન થતું હોય કે નક્કી કરતા હોય એ કસોટીને આપણે યથાર્થતાવાળી કસોટી કહીએ છીએ. દાખલા તરીકે આપણે સમાયોજનની કોઈ કસોટી કે પ્રશ્નાવલી તૈયાર કરવી છે, મનોવલણના સંદર્ભે કોઈ કસોટી તૈયાર કરવી છે, કોઈ સાયકોલોજીકલ વેલબિંગના સંદર્ભે છે, પરીક્ષાનો ભયના સંદર્ભે તૈયાર કરવી છે. તો અનેક પ્રકારની કસોટીઓ છે. એમાં જે ટાઇટલ આપ્યું છે, જે શીર્ષક આપ્યું છે એ અંતર્ગત એ કસોટી માપવાનો હેતુને અનુસંધાન એમાં પ્રશ્નોની મૂલવણી થયેલ છે કે કેમ તે નક્કી કરવું. ઘણી કસોટીઓ એવી જ હોય છે કે ટાઇટલ કંઈ બીજું હોય, અંદર પ્રશ્નો કંઈ બીજા હોય છે, જેનાથી એની યથાર્થતાનો આંક છે એકદમ નીચો જોવા મળે છે. જેથી કરીને એ કસોટીની યથાર્થતા ડાઉન હોય તો તમે એ કસોટીને વ્યવહારની અંદર ઉપયોગમાં લઈ શકતા નથી. વ્યવહારની અંદર ત્યારે જ ઉપયોગમાં લઈ શકો જ્યારે એની યથાર્થતા, વિશ્વસનીયતા અને પ્રમાણીકરણ, દેટ ઇઝ સ્ટાન્ડર્ડાઇઝેશન યોગ્ય પ્રમાણમાં થયેલું હોય. અધરવાઇઝ તમે એને વ્યવહારની અંદર કસોટી જે છે એ ઉપયોગમાં લઈ શકતા નથી. અહીંયા પણ એક સરસ ઉદાહરણ આપ્યું છે યથાર્થતા માપન માટે કે ભાઈ યાંત્રિક શક્તિ કસોટી દ્વારા. જો અહીંયા તો ઇન્ડસ્ટ્રીયલના સંદર્ભે જ કેટલીક કસોટીઓની વાત આવશે, યંત્રના સંદર્ભે યાંત્રિક શક્તિ કસોટી, બરાબર છે. અને યાંત્રિક શક્તિ કસોટી દ્વારા ઉમેદવારનું યાંત્રિક કૌશલ્ય ખરેખર મપાતું હોય તો તે કસોટી યથાર્થ કહેવાય. એટલે કે યાંત્રિક શક્તિનું માપન કરવાનું હોય ત્યારે યાંત્રિક કૌશલ્ય કે એવા જ ગુણ લક્ષણો એ વ્યક્તિમાં રહેલા છે કે કેમ એને લગતા પ્રશ્નો છે એ કસોટીની અંદર જોવા મળે છે. અને જો એને લગતા કસોટીને લગતા પ્રશ્નની અંદર જોવા મળે છે તો ખરેખર એ કસોટીનું માપન થાય છે એવું કહી શકાય. દેટ ઇઝ તે કસોટી યથાર્થ છે એવું કહેવાય. હવે વાત કરીએ આપણે
ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકોએ યથાર્થતાના જુદા જુદા પ્રકારોને ધ્યાનમાં લઈને કેટલીક યથાર્થતાઓ છે એ ડેવલપ કરી છે. અહીંયા એણે 3 પ્રકારની યથાર્થતાની વાત કરી છે. હવે 3 પ્રકારની યથાર્થતાઓમાં પહેલી યથાર્થતા છે મૂલક સંદર્ભ યથાર્થતા. મૂલક સંદર્ભ યથાર્થતા. બીજી છે તર્કસંગત યથાર્થતા. તર્કસંગત યથાર્થતા. ત્રીજું છે દેખીતી યથાર્થતા. એમાં આપણે વાત કરીએ પહેલી યથાર્થતાની, જે કેટલાક મનોવૈજ્ઞાનિકોએ યથાર્થતાના સંદર્ભે અહીંયા વાત કરી છે. પહેલો જે પ્રકાર છે મૂલક સંદર્ભ યથાર્થતા. 1 માર્કના પ્રશ્નની અંદર યાદ રાખવાનું છે કે ભાઈ યથાર્થતાના પ્રકારો છે એ 3 છે અને વિશ્વસનીયતાની પદ્ધતિઓ પણ 3 છે. એટલે પદ્ધતિ અને પ્રકાર વચ્ચેનો ભેદ છે એ સમજીને એક્ઝામની અંદર આન્સર લખો એ ખાસ જોવું, બરાબર. હવે આપણે મૂળ વાતો પર આવીએ. મૂલક સંદર્ભ યથાર્થતાની વાત કરીએ છીએ. યથાર્થતાના એક પ્રકાર તરીકે મૂલક સંદર્ભ યથાર્થતા. હવે મૂલક સંદર્ભ યથાર્થતા જે છે એ યથાર્થતાનું બીજું એક નામ છે અને એ બીજું એક નામ છે એ છે માપદંડ સંબંધિત યથાર્થતા. શરૂઆતમાં જ હમણાં હું મૂલક બોલી એટલે મૂલકનો અર્થ તમને એમ થતો હશે કે શું થતો હશે યાર, આ મૂલક શું છે? તમારા માટે મૂલક શબ્દ મે બી નવો છે, બરાબર. તો અહીંયા મૂલક સંદર્ભ યથાર્થતાને બીજા એક નામથી ઓળખવામાં આવે છે અને એ છે માપદંડ સંબંધિત યથાર્થતા. માપદંડ આધારિત નિર્મિત થયેલી જે યથાર્થતા હોય એને આપણે માપદંડ સંબંધિત યથાર્થતા તરીકે ઓળખીએ છીએ, બરાબર. અહીંયા એક એનું દૃષ્ટાંત આપ્યું છે માપદંડ સંબંધિત યથાર્થતાનું કે ભાઈ દાખલા તરીકે યુએસ, બરાબર. યુએસ એટલે અમેરિકાની વાત કરી છે કે ભાઈ એરફોર્સ માટે, અમેરિકાની અંદર એરફોર્સ માટે કામ કરતા ઔદ્યોગિક સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિક રડાર ઓપરેશનની નિમણૂકતા માપનની કસોટી વિકસાવે છે. આ એક ઓપરેટર છે રડાર નિમણૂકતા માટેનું, બરાબર. એની અંદર એના માપન કે મૂલ્યાંકન માટે એક કસોટી ક્રિએટ કરે છે, ડેવલપ કરે છે અને આ કસોટી ત્યારે જ યથાર્થ પુરવાર થાય છે જો તે રડાર ઓપરેશનના સક્ષમ કાર્ય માટે જરૂરી કૌશલ્યનું માપન કરે. હવે આ ઓપરેટર રડાર તરીકે જે નિમણૂકતાનું માપન કરવાનું છે એમાં એ ત્યારે જ કે સક્ષમ થાય છે કે જ્યારે એને કૌશલ્યનું માપન કરવાનું હોય અને આ નક્કી કરવા માટેની એક રીત છે અને એ છે રડાર ઓપરેશનના અનુગામી કાર્યકર્તૃત્વના કોઈ માપ કે માપદંડ સાથે પ્રસ્તુત કસોટીના પ્રાપ્તાંકોનો સહસંબંધ શોધવામાં આવે. એટલે કે અગાઉ કોઈ જો આ રડાર ઓપરેશનની અંદર કાર્યકર્તૃત્વને લગતો કોઈ માપન કે માપદંડ નક્કી કર્યો હોય અને એની સાથેના પ્રાપ્તાંક અને અત્યારે હાલ જે કસોટી જે છે એની સાથેના પ્રાપ્તાંકો બંને વચ્ચેનો જો સહસંબંધ શોધવામાં આવે તો માપદંડ કે મૂલક સંદર્ભ યથાર્થતાનું માપન છે સરળતાથી મળી શકે છે. જો રડાર ઓપરેશન નિમણૂકતા કસોટીમાં ઊંચો પ્રાપ્તાંક મેળવનાર કર્મચારીઓ રડાર ઓપરેશનની નોકરીમાં પણ સાચું કામ કરે છે, તેમજ આ કસોટીમાં નીચો પ્રાપ્તાંક મેળવનાર કર્મચારીઓનું મૂલ્યાંકન એવું કરવામાં આવે છે કે રડાર ઓપરેશનની નોકરીમાં નબળું કાર્ય કરે તો જ કસોટી પ્રાપ્તાંક અને નોકરી પરના કાર્યકર્તૃત્વ વચ્ચેનો યથાર્થતાનો આંક ઊંચો આવશે. ઇન શોર્ટ અહીંયા એવું કહેવા માંગે છે કે ભાઈ આ કસોટીની અંદર જો એનો પ્રાપ્તાંક અને સ્કોર ઊંચો જશે તો નોકરીમાં સાચું કામ કરે છે એવું સાબિત થશે અને જો એનું રડારની અંદર નીચો પ્રાપ્તાંક મેળવનાર કર્મચારીઓ હોય તો એ નીચો પ્રાપ્તાંક કરે છે એનો મતલબ એવો કે નોકરી અંદર નબળું કાર્ય કરે છે. એટલે એ જ રીતે કસોટીના પ્રાપ્તાંક અને નોકરી પરના કાર્યકર્તૃત્વ, બરાબર છે. આ બે બાબતો, આ બે વચ્ચેનો જે સહસંબંધ છે એનો યથાર્થતાનો આંક જો ઊંચો આવે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આ કસોટીની યથાર્થતા છે એ ખૂબ સારી જોવા મળે છે, એવી આપણે આગાહી કરી શકીએ. અથવા આપણે એની આગાહી છે એ કરી શકતા નથી. એટલે એને એક માપદંડ નક્કી કર્યું અને એ માપદંડ કયું નક્કી કર્યું અહીંયા કે ભાઈ સ્કોર ઊંચો જાય તો એનું કાર્ય છે એ સારું ગણવામાં આવે છે કે એનો સ્કોર ઊંચો ગણવામાં આવે છે. પરંતુ જો એમાં નોકરીના કાર્યકર્તૃત્વ જે છે એ કાર્યકર્તૃત્વની અંદર નબળું કાર્ય કર્યું હશે તો એનો સ્કોર છે એ નીચો આવે છે અને નીચો સ્કોર આવે એટલે કે બે બાબતો અહીંયા થઈ, એક તો કસોટીનો પ્રાપ્તાંક અને બીજું છે કાર્યકર્તૃત્વ વચ્ચેનો યથાર્થતાનો અંક. એટલે આ બેનો જ્યારે સહસંબંધ મેળવવામાં આવે છે અને એ સહસંબંધ મેળવ્યા બાદ એ બે વચ્ચેનો યથાર્થતાનો અંક જો ઊંચો જોવા મળે તો એવું કહી શકાય છે કે ભાઈ ત્યાં આનું માપન સાચી રીતે કરવામાં આવ્યું છે. હવે અહીંયા
એણે શુલ્ઝ અને શુલ્ઝ નામના જે વિદ્વાન કેટલીક બાબત નોંધે છે એની વાત કરી છે, અને એને એ વાત નોંધી છે કે ભાઈ કર્મચારી પસંદગી કસોટીઓ માટે ધન 0.30થી ધન 0.40 સુધીનો યથાર્થતાનો આંક સ્વીકારવામાં આવે છે. એટલે કે યથાર્થતાનું મેક્સિમમ માપદંડ છે એ કેટલે સુધીનું હોવું જોઈએ, તો કે 30થી 40ની વચ્ચેનું હોવું જોઈએ. તો 30થી ઉપર અને 40થી ઉપર હોય તો એ વધારે વ્યવહારની અંદર ઉપયોગમાં લઈ શકાય છે, તો ઉપયોગી એને ત્યાં ગણવામાં આવે છે. એવી વાત અહીંયા એણે કરી છે. એટલે કહેવાનો મતલબ અહીંયા એટલો જ થાય છે કે યથાર્થતા સ્થાપિત કરવાના આ અભિગમને મૂલક સંદર્ભ યથાર્થતા તરીકે ઓળખવામાં આવે છે. અને મૂલક સંદર્ભ યથાર્થતા એટલે યથાર્થતાનો એક એવો પ્રકાર છે કે જે કસોટી પ્રાપ્તાંક અને અનુગામી કાર્યકર્તૃત્વ વચ્ચેના સંબંધ ઉપર ભાર મૂકે છે. અને એ બંને વચ્ચેના સંબંધ ઉપર જે ભાર મૂકે એને આપણે માપદંડ સંબંધી યથાર્થતા અથવા તો એનું બીજું નામ છે મૂલક સંદર્ભ યથાર્થતા તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. અહીંયા એણે વાત કરી છે કે ભાઈ મૂલક સંદર્ભ યથાર્થતા સ્થાપવાના 2 અભિગમો છે. ખાસ યાદ રાખજો, મૂલક સંદર્ભ યથાર્થતા સ્થાપિત કરવાના 2 અભિગમો છે. એક તો આગાહી સૂચક યથાર્થતા અને બીજું છે સમવર્તી યથાર્થતા. હવે આગાહી સૂચક યથાર્થતા એટલે એવી યથાર્થતા કે ભાઈ ભાવિ પરિણામની, ભવિષ્યના પરિણામની આગાહી કરવા માટે કસોટી કેટલી અસરકારક છે અને એ કેટલી અસરકારક છે એ જે સૂચવે છે કે એ જે બતાવે છે એને આપણે આગાહી સૂચક યથાર્થતા તરીકે ઓળખીએ છીએ. હવે આગાહી સૂચક યથાર્થતા સ્થાપવા માટે કોઈ નવી કસોટી નોકરી માટેના બધા જ ઉમેદવારોને આપવામાં આવે છે. જો આ યથાર્થતા એટલે કે આગાહી સૂચક યથાર્થતાની જ્યારે તમારે સ્થાપના કરવી હોય ત્યારે કોઈ નવી કસોટી નોકરી માટેના બધા જ ઉમેદવારોને આપવામાં આવે છે. નોકરી કરતા દરેક ઉમેદવારોને આ નવી કસોટી છે એ આપવામાં આવે છે. અને બધા જ ઉમેદવારને અમુક સમય માટે નોકરીએ રાખી લેવામાં આવે. જો આનું માપન કરવું હોય તો શું કરવાનું? બધા જ ઉમેદવારને અમુક સમય પૂરતા ત્યાં એને નોકરી રાખી લેવામાં આવે છે. પછી ભલે એનો પ્રાપ્તાંક ગમે તે હોય, એટલે ભલેનો પ્રાપ્તાંક ગમે તે હોય એનો મતલબ એમ કે પછી એના રિઝલ્ટ કે એની અદર બાબતો છે એ લગભગ જોવામાં નથી આવતી. અમુક સમય બાદ કર્મચારીના ઉત્પાદનના આંકડા કે પર્યવેક્ષણના મૂલ્યાંકન મેળવવામાં, એટલે કર્મચારીના મૂલ્યાંકન મેળવવામાં આવે થોડા સમય બાદ. એટલે કે કસોટી આપ્યાના કેટલાક દિવસો કે સમય દરમિયાન પછી કેટલીક બાબતો નોંધવામાં આવે છે. ને એમાં એણે કીધું કે કસોટી પ્રાપ્તાંક અને કાર્યકર્તૃત્વ 2 બાબત ખાસ યાદ રાખજો. વારંવાર આપણે બોલીએ છીએ અહીંયા માપદંડ આધારિત કસોટીની અંદર વારંવાર બોલ્યા, બરાબર ને? 2 બાબત, અને ફરી પાછી અહીંયા એ જ આવે છે, એ પકડી રાખવાના 2 શબ્દ. અને એ છે કસોટી પ્રાપ્તાંક અને કાર્યકર્તૃત્વના માપદંડ વચ્ચે સહસંબંધ શોધવામાં આવે છે. કસોટીના પ્રાપ્તાંકો અને બીજું છે કાર્યકર્તૃત્વ, એ જે કાર્ય કરે છે એ 2 વચ્ચેનો સહસંબંધ શોધવામાં આવે છે. અને એના આધારે કેટલીક બાબતો છે એ આગાહી દ્વારા નક્કી કરી શકાય છે. અને મોટાભાગના ઔદ્યોગિક સંગઠનોમાં ઉચ્ચ કક્ષાના વ્યવસ્થાપકો આ અભિગમની તરફેણમાં હોતા નથી. ઉચ્ચ કક્ષાના મતલબ જે ઉપરી અધિકારીઓ હોય છે, જે બોસ હોય છે, એ આ અભિગમના તરફેણમાં મતલબ આની સાથે સહમત થતા નથી, એના વિરુદ્ધમાં હોય છે. કેમ? તો કારણ કે નોકરીમાં લીધેલા કેટલાક કર્મચારીઓ નબળા પુરવાર થાય છે. એટલે કેટલાક કર્મચારીઓ જ્યારે નબળા પુરવાર થાય એટલે એ વસ્તુને સ્વીકારવા માટે તૈયાર થતા નથી. એટલે આગાહી સૂચક યથાર્થતા માટેની આમાં કેટલાક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે એને સ્વીકારતા નથી. આ એક મૂલક સંદર્ભ યથાર્થતા સ્થાપવાના અભિગમ હતો. એક પહેલો અભિગમ આપણે પૂરો કર્યો, આગાહી સૂચક યથાર્થતા, બરાબર. હવે બીજો આવે છે સમવર્તી યથાર્થતા. હવે આ યથાર્થતા સ્થાપવા માટે નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને કસોટી આપવામાં આવે છે. જેટલા પણ જે લોકો પણ નોકરીમાં જોડાયેલા છે બધા જ ને શું કરે છે? આ કસોટી છે એ આપવામાં આવે છે. અને કસોટી પ્રાપ્તાંકનો સહસંબંધ જે છે એમના કાર્યકર્તૃત્વના માપ સાથે શોધવામાં આવે છે. એટલે કે એને તમે જે પ્રાપ્તાંક આપ્યો છે કસોટીના સહસંબંધનો અને એણે જે કાર્ય કર્યું છે એ માપ, એ બંને સાથે રહીને એ શોધવામાં આવે છે આંક. અને આ પદ્ધતિનો એક ગેરલાભ એ છે, સમવર્તી એટલે તમને સમજાણું ને, સમ એક સરખું રાખવામાં આવે છે બંનેને, બરાબર. કસોટીના પ્રાપ્તાંકનો સહસંબંધ અને કાર્યકર્તૃત્વનું માપ બંનેને સાથે રાખીને શોધવામાં આવે છે. એટલે એને સમવર્તી યથાર્થતા તરીકે ઓળખાવી છે. હવે અહીંયા આ સમવર્તી યથાર્થતા અભિગમની એક ગેરફાયદો છે કે એની એક મર્યાદા છે. કેમ અને કયા પ્રકારની મર્યાદા છે, શું છે? તો કે એમાં પહેલી એણે વાત કરી છે કે વર્તમાન કર્મચારીઓને જ કસોટી આપવામાં આવે છે. એટલે કે અત્યારે હાલમાં જે જોડાયેલા છે એ લોકોને જ આપવામાં આવે છે. તેથી યથાર્થતા સ્થાપવા માટેના નિદર્શનમાં મોટા ભાગે સારા
કર્તૃત્વવાળા કર્મચારીઓ જ હોય છે. એટલે કે નબળા કર્મચારીઓ કાં તો નોકરી છોડી દીધી હોય અથવા તો નોકરીમાંથી કાઢી મૂકેલા હોય અથવા તો તેમની બદલી બીજા ખાતામાં થઈ ગયેલી હોય. એટલે એણે કીધું કે સમવર્તી યથાર્થતાની પદ્ધતિ દ્વારા એ નક્કી કરવું મુશ્કેલ બનતું હોય છે કે ભાઈ કસોટી સારા અને નબળા કર્મચારીઓ વચ્ચે તફાવત છે એ પાડી શકે છે કે કેમ. એટલે એ સમવર્તી યથાર્થતા કસોટીના અભિગમ માટે એક અઘરી બાબત થઈ જાય છે. બીજી સમસ્યા એક એણે એ કીધી છે કે ભાઈ ઉમેદવારો અને નોકરી પર જોડાયેલા કર્મચારીઓના પ્રેરણો જે છે એ જુદા જુદા હોય છે. એટલે ત્યાં પણ એના કાર્યમાં છે એ શું તફાવત છે એ પડતો જોવા મળે છે. એટલે કે નોકરીમાં સલામતી અનુભવતા જે કર્મચારીઓ છે પોતે સારી રીતના કાર્ય કરે છે, એનું માન સન્માન જે છે એનું કાર્ય કરતું સારું એવું દર્શાવવા માટે પણ એને કેટલીક પ્રેરણાની જરૂર હોય છે. તો એ ક્યારેક એમાં ક્યાંય કેટલીક બાબતોમાં તફાવત મળતો હોય તો પણ આ પદ્ધતિ ત્યાં અસરકારક કે આ અભિગમ અસરકારક નીવડતો નથી. એટલે ટૂંકમાં એણે કીધું છે કે ભાઈ આગાહી સૂચક યથાર્થતા કરતાં સમવર્તી યથાર્થતાની પદ્ધતિ સામાન્ય રીતે મેનેજમેન્ટ કરનાર લોકો છે એ વધુ પસંદ કરે છે. એટલે 1 માર્કના પ્રશ્નમાં એ પણ તમારે યાદ રાખવું જરૂરી બને છે કે ભાઈ કઈ યથાર્થતાની પદ્ધતિને સામાન્ય રીતે મેનેજમેન્ટ કરનાર લોકો વધુ ઉપયોગમાં લે છે. તો તમારે ત્યાં લખવાનું કે ભાઈ આગાહી સૂચક યથાર્થતા કરતાં સમવર્તી યથાર્થતાની અભિગમ પદ્ધતિને વધુ અપનાવવામાં આવે છે. એટલે કે બીજી સમવર્તી યથાર્થતા આપણે જોઈ એ સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. આગાહી સૂચક યથાર્થતા છે એ લેવાતી નથી. હવે ત્યાર પછીની જે વાત આવે છે અને એ જે મુદ્દો જે છે એ આપણે વાત કરવાની છે તર્કસંગત યથાર્થતા. આપણે વાત કરીએ ને કે 3 પ્રકારની યથાર્થતા જોવા મળે છે. એમાં એક મૂલક સંદર્ભ યથાર્થતા જોઈ અને મૂલક સંદર્ભ યથાર્થતાની અંદર 2 અભિગમો જોયા અને એ 2 અભિગમો છે આગાહી સૂચક યથાર્થતા અને બીજું જે છે એ સમવર્તી યથાર્થતા. એટલે અહીંયા પેલું મૂલક સંદર્ભ કે માપદંડ સંબંધિત યથાર્થતા પૂરી થાય છે અને એનો બીજો પ્રકાર છે તર્કસંગત યથાર્થતા. હવે તર્કસંગત યથાર્થતા એક એવી યથાર્થતા છે કે જે કસોટીના સ્વરૂપ, એના ગુણધર્મો, એના વિષયવસ્તુ સાથે સંબંધ ધરાવે છે. તર્કસંગત યથાર્થતાની એક બાબત એ છે કે એ કસોટીનું સ્વરૂપ, એના ગુણ, લક્ષણો, ગુણધર્મો, એનું અભ્યાસનું ક્ષેત્ર, એનું વિષયવસ્તુ જે કાંઈ પણ કહો એ દરેક સાથે સંબંધ ધરાવે છે. અને એટલા માટે અહીંયા શુલ્ટ્ઝ એવું જણાવે છે કે ભાઈ રોજગારની કેટલીક પરિસ્થિતિઓમાં, રોજગારીની જ્યાં વાત આવે છે ત્યાં કેટલીક પરિસ્થિતિઓની અંદર આ માપદંડ આધારિત કે મૂલક સંદર્ભ કસોટીની યથાર્થતા વ્યવહારમાં ઉપયોગમાં લઈ શકવું પોસિબલ નથી અથવા તો શક્ય નથી. એટલે કેટલીક કંપનીઓ એટલી નાની હોય છે કે સમય અને ધન એટલે કે પૈસાની દ્રષ્ટિએ ખર્ચાળ એવી યથાર્થતા સ્થાપવાની જે કંઈ આખી પ્રોસેસ છે એનો ભાર ઉઠાવી શકતા નથી, એટલે એ ઉઠાવી શકવા માટે સમર્થ નથી હોતા. એટલે ત્યાં પણ કેટલીક વખત આ સમસ્યા આવીને ઊભી રહે છે. અને આ ઉપરાંત કેટલાક વ્યવસાયોને આગલો કોઈ આધાર હોતો નથી. જો એને કોઈ બેઝ આધાર કે એના કોઈ ટેકો કરનાર એવું વ્યક્તિ નથી હોતું, જેને લીધે આ કસોટીઓ છે એ ડેવલપ કરી શકવામાં કેટલીક અડચણ છે એ જોવા મળે છે. જો એને એ વાત કહીશ કે એક પણ અવકાશીય ઉડ્ડયન થયું નહોતું, અવકાશની અંદર એક પણ ઉડ્ડયન થયું નહોતું ત્યારે અમેરિકામાં અવકાશ યાત્રીઓને પસંદ કરવા માટે કાર્યકર્તૃત્વનું એક એવું કોઈ માપન નહોતું કે જેની સાથે કસોટી પ્રાપ્તાંકનો સંબંધ છે એ સ્થાપી શકીએ. અને અહીંયા પણ જેમ આપણે વાત કરી ને કે ભાઈ માપદંડ આધારિત યથાર્થતાના 2 અભિગમો છે કે ભાઈ આગાહી સૂચક યથાર્થતા અને બીજું જે છે સમવર્તી યથાર્થતા. સેમ હેઝિટેજ અહીંયા આપણે તર્કસંગત યથાર્થતાની અંદર પણ 2 અભિગમોની ચર્ચા કરવાની છે. તર્કસંગત યથાર્થતા સ્થાપવા માટે 2 અભિગમો છે અને એ જે અભિગમો છે એ છે વસ્તુ યથાર્થતા અને બીજું લક્ષણ યથાર્થતા. બેયના નામ પરથી આપણને બહુ જ સરળ રીતે ખ્યાલ આવે છે કે ભાઈ વસ્તુ યથાર્થતા એટલે કે જે વસ્તુના માપન માટે કોઈ કસોટીની રચના થઈ હોય તે વિષય વસ્તુ જ કસોટીમાં કેટલું સારી રીતે આવરી લેવાયું છે તે વસ્તુ જે છે એને વસ્તુ યથાર્થતા તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત રિપીટ કરું છું, બહુ સહેલી અને સરળ શબ્દોમાં અહીં એનો અર્થ અને સમજાવવામાં આવ્યો છે, જેમાં જે વસ્તુના માપન માટે કસોટી રચાઈ હોય તે વિષય વસ્તુ કસોટીમાં કેટલું સારી રીતે આવરી લેવાયું છે તેને વસ્તુ યથાર્થતા તરીકે ઓળખવામાં આવે છે.
હવે એ વાત કરી છે કે વસ્તુ યથાર્થતા એ યથાર્થતાનો એક એવો પ્રકાર છે કે જેમાં કસોટી જે જ્ઞાન કે કૌશલ્યના માપન માટે રચાઈ હોય તે જ્ઞાન કે કૌશલ્યને પર્યાપ્ત માત્રામાં એટલે કે જરૂરિયાત પૂરતી જે કંઈ પણ એની માત્રા હોય એ જરૂરિયાતની માત્રામાં એ કસોટીના પ્રશ્નમાં પ્રતિનિધિત્વ મળ્યું છે કે કેમ તેની ખાતરી કરવા માટે એ કસોટીના પ્રશ્નોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એની ખાતરી કરવા માટે ત્યાં આ બધા જ પ્રશ્નોનું મૂલ્યાંકન છે એ કરવામાં આવે છે. એની વાત અહીંયા એક દ્રષ્ટાંત સાથે કરી છે કે ભાઈ દાખલા તરીકે વર્ડ પ્રોસેસિંગ કાર્ય કોમ્પ્યુટરની અંદર આપણે વર્ડ પ્રોસેસિંગ કાર્ય કરીએ છીએ. વર્ડ પ્રોસેસિંગની અંદર તમે કેટલીક ફાઇલમાં એક ફાઇલની અંદર તમે લખાણ ટેબલ ડ્રો કરી શકો છો. ટૂંકમાં ઇન શોર્ટ બધું લખી શકો છો. બહુ બધા પરિચિત છો કોમ્પ્યુટરથી એટલે વર્ડ પ્રોસેસિંગ કાર્યને મારે વિસ્તારથી સમજાવવાની તમને જરૂર હોય એવું મને લાગતું નથી. એટલે કે વર્ડ પ્રોસેસિંગ કાર્ય જે છે એના સંદર્ભમાં વર્ડ પ્રોસેસિંગ કોમ્પ્યુટર સોફ્ટવેરને લગતા પ્રશ્નો છે એ ત્યાં પૂછાય અથવા તો એ પ્રસ્તુત કરવામાં આવે તો વધુ યોગ્ય ગણાય. પણ થાય છે કેવું ખબર છે વિદ્યાર્થી મિત્રો? ઘણી વખત ત્યાં વર્ડ પ્રોસેસિંગ કાર્યની અંદર કોમ્પ્યુટર સોફ્ટવેરને લગતા પ્રશ્નોને બદલે સંગીત શક્તિ વિશેના પ્રશ્નો છે એ પૂછાય તો એ અયોગ્ય છે, અપ્રસ્તુત છે. એનો મતલબ એવું કે જે વસ્તુની યથાર્થતા તમારે માપવાની છે કસોટીમાં એ જ વસ્તુ સારી રીતે આવરી લેવાય તો એ વસ્તુ યથાર્થતા તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક દ્રષ્ટાંત તમને આપું એટલે તમને વધુ સારી રીતના સમજાશે. તમારા અધ્યાપક તમને જણાવે કે ભાઈ પ્રથમ કસોટી પરીક્ષામાં પ્રથમ 3 પ્રકરણનો અભ્યાસ રહેશે કે ભાઈ પહેલી પરીક્ષા જે લેવાની છે એ પરીક્ષાની અંદર અમે 1 થી 3 યુનિટના પ્રશ્નો છે એ તમને પૂછશું. 1 થી 3 યુનિટમાંથી જ. એનો મતલબ એમ કે પહેલી પરીક્ષાનો અભ્યાસક્રમ કેટલો થયો તો કે 1 થી 3 યુનિટનો થયો. હવે ત્યારબાદ એ સિવાયના કોઈ બીજા એટલે કે ત્રીજા સિવાયના ચોથા 5મા યુનિટના પ્રકરણમાંથી જો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તે પ્રશ્ન વિષય વસ્તુના સંદર્ભમાં યથાર્થ ગણાય નહીં. એટલે હવે તમને સમજાયું આ બે દ્રષ્ટાંત દ્વારા કે વસ્તુ યથાર્થતા શું છે તો કે જે વસ્તુનું માપન માટે કસોટી રચાઈ હોય તેની અંદર તે જ કસોટીનું વિષય વસ્તુ એટલું જ સારી રીતે આવરી લેવાયું હોય, ખૂબ સારી રીતના આવરી લેવાયું હોય તો તેને આપણે વસ્તુ યથાર્થતા કહીએ કે જેનું માપન કરવાનું છે, જે જોવાનું છે કે જેને હેતુથી આપણે એનું નિર્માણ કરીએ છીએ એનું જ મૂલ્યાંકન કે માપન થાય તો એ વસ્તુ યથાર્થતા છે. અધરવાઇઝ એ વસ્તુ યથાર્થતા નથી. હવે વાત કરીએ તર્કસંગત યથાર્થતાના બીજા અભિગમની. એ છે લક્ષણ યથાર્થતા. હવે લક્ષણ યથાર્થતા ઘટકને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. લક્ષણ યથાર્થતાનું બીજું નામ છે ઘટક યથાર્થતા. બીજું નામ શું છે? ઘટક યથાર્થતા. ઘટક યથાર્થતા એક એવો પ્રકાર છે કે જેમાં કસોટી દ્વારા મપાતા મનોવૈજ્ઞાનિક લક્ષણને કસોટી દ્વારા શું થાય છે કેટલાક મપાતા મનોવૈજ્ઞાનિક લક્ષણને નિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે કસોટી જે તે લક્ષણનું યોગ્ય રીતે જ્યારે માપન કરતી હોય તો તે લક્ષણ યથાર્થતા ધરાવે છે એવું કહેવાય. કોઈ પણ કસોટી હોય તમે જુઓ વિદ્યાર્થીઓ તો એ કસોટીમાં જે લક્ષણનું માપન કરવાનું છે એનું માપન યોગ્ય રીતે ત્યાં થયું હોય તો એને લક્ષણ યથાર્થતા કે ઘટક યથાર્થતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બુદ્ધિ કે પ્રેરણા અથવા તો આવેગાત્મક સ્થિરતા આ ત્રણમાંથી કોઈ એકના માપન માટે તમે કસોટી ખરેખર બનાવી છે અને ખરેખર એ કસોટીની અંદર વાસ્તવિક સંદર્ભમાં ત્યાં બુદ્ધિની, પ્રેરણાની અને આવેગાત્મક સ્થિરતાના સંદર્ભના લક્ષણોનું માપન કરતા હોય એવા જ પ્રશ્નો હોવા જોઈએ. અને એને સંદર્ભે જો પ્રશ્નો હોય તો આપણે એ લક્ષણ યથાર્થતા કે ઘટક યથાર્થતા તરીકે ઓળખી શકીએ. અને આગળ એને વાત કરી છે કે આ લક્ષણ યથાર્થતાને આંકડા શાસ્ત્રીય રીતે માપવાની એક રીત જે છે એ છે કે ભાઈ સહસંબંધ આધારિત તમે પણ એનું માપન કરી શકો. કેમ કે આ લક્ષણોને માપતી જાણીતી અને સુસ્થાપિત સારી એવી કસોટી જે છે એ કસોટીના પ્રાપ્તાંકો સાથે રાખીને શોધવાની જે બાબત છે એની વાત કરી છે. અહીંયા પણ આપણે દ્રષ્ટાંત લઈ શકીએ કે દાખલા તરીકે એક નવી બુદ્ધિ કસોટી બનાવી છે, બરાબર. સ્ટેનફર્ડ ને બીન સાયમન એની બધાએ તો કસોટીઓ આપી જ છે બુદ્ધિ વિશેની, બરાબર. તમને બધાને ખબર છે 11-12ની અંદર કે FYની અંદર ક્યાંય ને ક્યાંય આપણે ભણીને આવ્યા છીએ. અને હવે તમારે નવી કસોટી બનાવવી છે તો આ નવી કસોટીની લક્ષણની યથાર્થતા તમારે શોધવી હોય તો એ નવી કસોટીની યથાર્થતા શોધવા માટે આપણે ત્યાં વ્યક્તિઓના એક જૂથને આપણે લઈએ અને એમાં નવી બુદ્ધિ કસોટી તેમજ જૂની
જૂની દાખલા તરીકે સ્ટનફેલ્ડ બીનની કસોટી લઈએ, બરાબર. એક નવા જૂથને તમે આપેલી કસોટી એટલે કે નવી બુદ્ધિ કસોટી, અને બીજી સ્ટનફેલ્ડ બીને આપેલી જે કસોટી છે બંને લઈશું. પછી શું કરશું, બંને નવી બુદ્ધિ કસોટીઓ છે એ એક જૂથ મેળવેલા પ્રાપ્તાંકો અને સ્ટેનફોર્ડ બીને જે બુદ્ધિ કસોટીમાં જે જૂથ મેળવેલો પ્રાપ્તાંક છે એ બંને વચ્ચેની કસોટીનો સહસંબંધ શોધશું. એક આંકડાશાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે સહસંબંધ શોધશું, અને એ શોધતા એમાં સંપૂર્ણ ધન સહસંબંધ આવે તો આપણે એને વિશ્વસનીયતા જે છે એ સારા એને તો આપણે વિશ્વાસપૂર્વક કહી શકશું કે ભાઈ એનો જે યથાર્થતાનો આંક છે એ ઊંચો જોવા મળે છે. એના એ લક્ષણ બુદ્ધિનું એ નવી બુદ્ધિ કસોટીનું જે લક્ષણ માપવું છે એનું માપન ખરેખર સારી રીતના થયું છે, એટલે કે એ ઘટક યથાર્થતા કે લક્ષણ યથાર્થતા તરીકે ઓળખાવી શકાય છે. આપણે અહીંયા તર્કસંગત યથાર્થતાના બે અભિગમો વસ્તુ યથાર્થતા અને લક્ષણ યથાર્થતાની વાત પૂરી કરીએ છીએ. હવે ઔદ્યોગિક સંગઠનની અંદરનો જ આ યથાર્થતાનો ત્રીજો પ્રકાર હજુ બાકી છે. આપણે જેને કીધું કે દેખીતી યથાર્થતા, તો એની વાત કરીએ. દેખીતી યથાર્થતા યાદ રાખજો, આપણે અત્યારે યથાર્થતાના 3 પ્રકારોની વાત કરીએ છીએ. એમાં મૂલક સંદર્ભ યથાર્થતાની વાત કરી અને એના બે અભિગમો, એક આગાહી સૂચક યથાર્થતા, બીજું સમવર્તી યથાર્થતા. પછી જ યથાર્થતાનો બીજો પ્રકાર છે તર્કસંગત યથાર્થતા, અને તર્કસંગત યથાર્થતા સ્થાપવા માટેના બે અભિગમો, એમાં એક વસ્તુ યથાર્થતા અને બીજું લક્ષણ યથાર્થતા. લક્ષણ યથાર્થતાનું બીજું નામ છે ઘટક યથાર્થતા. આ બંનેની ચર્ચા પૂરી કરી. હવે ત્રીજી ચર્ચા છે દેખીતી યથાર્થતા. હવે દેખીતી યથાર્થતા એટલે એવી યથાર્થતા કે બાહ્ય સ્વરૂપ યથાર્થતા જે છે એને માપન નથી કરી શકતા. બાહ્ય સ્વરૂપ આપણે દેખીતી કે બાહ્ય સ્વરૂપ, આ જો દેખીતીના બે નામ, દેખીતી અથવા તો બાહ્ય સ્વરૂપની યથાર્થતા જે છે એ કોઈ આંકડાશાસ્ત્રીય માપ નથી, પરંતુ કસોટીની વિગતો કસોટી લેનાર વ્યક્તિને દેખીતી રીતે જ યોગ્ય લાગતી હોય તો તે કસોટી દેખીતી યથાર્થતા છે એમ કહેવાય. જુઓ, દેખીતી રીતે જ પહેલાંમાં આમ જોયામાં જ એને લાગે કે યોગ્ય છે તો એ કસોટીની દેખીતી યથાર્થતા તરીકે ઓળખાવી છે. એટલે કે આમ દેખીતી યથાર્થતા એ કસોટીની વિગતો, એટલે કસોટીના પ્રશ્નોની અંદર એનો સમય, એ પ્રશ્નોમાં આપવામાં આવેલી કેટલીક આઇટમો, આ બધા જ બાબતો જે છે એને આમાં સમાવેશ કરે છે. એટલે કાર્યની જરૂરિયાત સાથે કેટલી સારી રીતે સંબંધ ધરાવે છે તે અંગેની વ્યક્તિલક્ષી છાપ. દાખલા તરીકે વિમાનના પાયલોટ માટેના ઉમેદવારોને યંત્રવિદ્યા કે વિમાન ઉડ્ડયન અંગેની કસોટી આપવામાં આવતી હોય તો તેને અયોગ્ય નહીં લાગે. જો વિમાન પાયલોટને તમે એને લગતી યંત્રવિદ્યા કે વિમાન અંગેની કેટલીક કસોટીઓ આપો તો એમાં કંઈ નવાઈ નહીં લાગે કે એ અયોગ્ય નહીં કહેવાય. પરંતુ શું કામ એને યોગ્ય નહીં લાગે? કેમ અયોગ્ય નહીં લાગે? યોગ્ય શું કામ ગણાશે? તો કે ત્યાં એ વિષય તેમને કરવાના કાર્ય સાથે શું છે? સંબંધિત છે. દેટ્સ મીન કાર્યની જરૂરિયાત સાથે સંકળાયેલ સંબંધ છે. હવે જ્યારે પણ કાર્યની જરૂરિયાત સાથે સંકળાયેલ સંબંધ હોય અને ત્યારે તમે પ્રશ્નાવલી આપશો ત્યાં કે કોઈ ટેસ્ટ આપશો તો એ સારી રીતના તમને ભરી આપશે, પરંતુ એમને પૂછવામાં ત્યાં એવું આવે. જોજો કઈ કસોટીની વાત કરીએ છીએ આપણે? વિમાનના પાયલોટ માટેની ઉડ્ડયન અંગેની કસોટી. હવે એમાં એની સાથે સંબંધ ધરાવતી કસોટીના પ્રશ્ન પૂછવાને બદલે તમે બીજા પ્રશ્ન પૂછો, અને કેવા પ્રશ્ન પૂછો શું? અને એ પ્રશ્નમાં આપણે 1-2 પ્રશ્નોનું ઉદાહરણ લઈએ કે એ પ્રશ્ન જ્યાં પૂછવાના હોય એવા નથી પૂછાતા અને બીજા પૂછાય તો કેવા પ્રશ્નો? તો કે શું તેઓ એમના મા બાપને ચાહે છે, અથવા તો શું તેઓ સૂતી વખતે લાઇટ ચાલુ રાખે છે? હવે આવા પ્રશ્નો વિમાનના પાયલોટને યંત્રવિદ્યાની કસોટીમાં પૂછવા યોગ્ય ગણાશે ખરા? તો કે ના, જરાય પણ યોગ્ય ગણાશે નહીં. એટલે આપણને દેખીતી રીતે જ ખ્યાલ આવી જાય કે આ કસોટી છે એ દેખીતી યથાર્થતા ધરાવતી નથી, અથવા તો દેખીતી યથાર્થતા ધરાવે છે કે કેમ. પછી એણે વાત કરી કે ભાઈ કસોટીની અંદર દેખીતી યથાર્થતા ધરાવતી ન હોય તો કસોટી લેનાર વ્યક્તિનો સહયોગ છે એ ત્યાં પ્રાપ્ત થતો નથી. અહીંયા એણે વાત કરી છે કે ભાઈ શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક કસોટીની માર્ગદર્શક પુસ્તિકાઓમાં કસોટીની યથાર્થતા નક્કી કરવાના અભ્યાસો છે એ એમાં જોવા મળે છે. કસોટીના કેટલાક અભ્યાસો જે છે એ આ અંદર નક્કી થયેલા હોય, જેને કે માર્ગદર્શન પુસ્તિકાઓ, દેટ્સ મીન મેન્યુઅલ જે છે એ આપેલા હોય છે. ખૂબ સારી બાબત કહેવાય છે. ત્યાર પછી હવે આપણે અહીંયા આ યથાર્થતાના 3 પ્રકારોની ચર્ચા પૂરી કરીએ છીએ, અને છેલ્લો મનોવૈજ્ઞાનિક કસોટીના સિદ્ધાંતનો છેલ્લો મુદ્દો છે યથાર્થતા સામાન્યીકરણ. હવે યથાર્થતા સામાન્યીકરણની વાત કરીએ તો ઈસવીસન 1970ના દશકામાં ઉત્તરાર્ધ સુધી
એટલે કે 70ના દશકના ઉત્તરાર્ધ સુધી ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકોને ત્યાં પારિસ્થિતિક વિશિષ્ટતાના સિદ્ધાંતને એ અનુસરતા હતા. અને આ સિદ્ધાંત એવું સૂચવે છે કે દરેક પરિસ્થિતિ એટલે કે દરેક નોકરી અને સંસ્થા માટે પસંદગી પદ્ધતિ તરીકે ત્યાં ઉપયોગ કરતાં પહેલાં આવી કેટલીક કસોટીઓ છે એ નક્કી કરવામાં આવતી હતી. પરંતુ હવે તમે જુઓ, આ પારિસ્થિતિક વિશિષ્ટતાનો ખ્યાલ બદલાઈ ગયો છે અને એને યથાર્થતાના સામાન્યીકરણના ખ્યાલ તરીકે સ્વીકારવામાં આવે છે. એટલે કે યથાર્થતા સામાન્યીકરણના નામ સાથે એને સ્વીકારવામાં આવે છે. અને આની અંદર મનોવૈજ્ઞાનિક કસોટીની યથાર્થતા એકવાર સ્થાપવામાં આવી હોય તો એ કસોટીની યથાર્થતાનું સામાન્યીકરણ છે એ થઈ શકે છે એવું કહે છે. અને અહીંયા યથાર્થતા સામાન્યીકરણના ખ્યાલને માપવા માટે સોસાયટી ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી, એટલે કે એનું શોર્ટ નેમ છે ISOP, અને બીજી એક જે છે એનું નામ છે નેશનલ એકેડમી ઓફ સાયન્સીસ, અમેરિકાની છે. અને એની સાથે સાથે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન, દેટ્સ મીન APA, એ પણ સમર્થન આપ્યું છે. હવે મોટાભાગના નિગમો તેમજ સરકારી સંસ્થાઓ પણ આ ખ્યાલનો ઉપયોગ એમના પસંદગી કાર્યક્રમો માટે કરતા હોય છે. એટલે કે અહીંયા આ યથાર્થતા સામાન્યીકરણ છે એ આ બધી જ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું જોવા મળે છે. હવે અહીંયા આપણે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની અંદર મનોવૈજ્ઞાનિક કસોટીના કેટલાક સિદ્ધાંતોની વાત છે પૂરી કરીએ છીએ. 6 મુદ્દાની વાત છે પૂર્ણ કરી. ફરીથી એટલે કે ઝડપથી એનું પુનરાવહન કે રિવિઝન છે કરી લઈએ. પહેલી કસોટી જે છે એ છે પ્રમાણિકતા, બીજું છે વસ્તુલક્ષિતા, ત્રીજું છે કસોટી માનાંક, ચોથું વિશ્વસનીયતા. વિશ્વસનીયતાની અંદરના 3 પ્રકારોની વાત થઈ ગઈ. પછી છે યથાર્થતા. યથાર્થતાની અંદર 3 પ્રકાર અને એમાં પણ મૂલક સંદર્ભ યથાર્થતાના 2 અભિગમો, એની સાથે સાથે તર્કસંગત યથાર્થતાના 2 અભિગમોની વાત કરી. અને છેલ્લો મુદ્દો છે યથાર્થતા સામાન્યીકરણ. હવે વિદ્યાર્થીઓ આપણે ફરી મળીશું એક મુદ્દા સાથે, અને એ આપેલા યુનિટનો છેલ્લો પ્રશ્ન રહેશે અને એ મુદ્દાનું નામ છે કસોટીકરણ કાર્યક્રમોનું સિંહાવલોકન કે અવલોકન. એ મુદ્દાની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ વેરી મચ.